ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, પાંચમા ચેપ્ટરમાં છેલ્લે કણનું સંતુલન અને એક બિંદુગામી બળો એની આપણે ચર્ચા કરેલી અને એના આધારે એક દાખલો પણ ગણેલો ઉદાહરણનો દાખલો આપણે ગણેલો સંતુલન પર આધારિત. હવે આજે સ્વાધ્યાયના થોડાક દાખલા આપણે ગણીશું જે અગાઉ આપણે થિયરી શીખેલા હતા સંતુલન પહેલાની એના આધારિત પ્રશ્નો છે, એટલે કે ગતિના નિયમો પર આધારિત પ્રશ્નો છે. તો એવા પ્રશ્નમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 5.8 છે. તમારી જોડે બુક હોય તેમાં રકમમાં જુઓ. 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઈવર રસ્તામાં એક બાળકને ઊભેલું જુએ છે. એટલે જે રોડ પર ગતિ કરે છે વાહન લઈને ત્યાં આગળ વચ્ચે જ એક બાળક ઊભું છે. એટલે એ વાહન અકસ્માત ના થાય માટે એને શું કરવું પડે? બ્રેક મારવી પડે. 4 સેકન્ડની અંદર વાહન સ્થિર થવું જરૂરી છે. જ્યારે એણે બાળકને જોયું કે ઊભું છે બાળક આગળ, ત્યાંથી શરૂ કરીને 4 સેકન્ડની અંદર જો વાહન સ્થિર ના થાય તો પેલા બાળકને અથડાઈ જાય. 4 સેકન્ડે સ્થિર થાય એટલું દૂર છે એ બાળક. એટલે આટલા વેગથી ગતિ કરે છે. 4 સેકન્ડની અંદર એ વાહનને સ્થિર કરવાનું છે. સ્થિર કરવાનું એટલે એનો અંતિમ વેગ શું થવો જોઈએ? 0 થવો જોઈએ. સ્થિર થઈ જાય એટલે અંતિમ વેગ 0. તો એ વેગ ઘટાડવા માટેનું સરેરાશ કેટલું બળ એને લગાડવું પડશે? વાહનનો વેગ ઘટાડવાનો છે એટલે એ બ્રેક મારશે. બ્રેક મારશે એટલે કે ગતિ અવરોધક બળ લાગશે. તો કેટલું બળ એને લગાડવું પડશે કે 4 સેકન્ડની અંદર એ સ્થિર થઈ જાય? બરાબર. જેમાં વાહનનું દળ તમને 400 કિલોગ્રામ આપ્યું છે, ડ્રાઈવરનું દળ આપ્યું છે 65 કિલોગ્રામ. એટલે ડ્રાઈવર સાથે વાહનનું કુલ દળ કેટલું થાય? 465 કિલોગ્રામ. કારણ કે ડ્રાઈવરનું દળે ધ્યાનમાં લેવું પડે વાહનની અંદર બ્રેક મારવાની હોય વખતે. તો ગતિ અવરોધક બળ કેટલું હશે એવું શોધવાનું છે. બરાબર. હવે જુઓ, પહેલા તો બળ શોધવા માટે મારે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જો વાપરવો હોય તો F બરાબર ma સૂત્ર વપરાય. પણ એ નથી આપ્યા અહીંયા. એ શોધવા માટે પ્રારંભિક વેગ આપ્યો છે, સમય આપ્યો છે અને અંતિમ વેગ આપ્યો છે. એની પરથી પહેલા એ શોધી કાઢીશું. પ્રવેગ મળી જાય પછી બળ શોધીશું. બીજું, અહીંયા વાહનની પ્રારંભિક ઝડપ જે આપી છે કિલોમીટર પ્રતિ કલાક, કિલોમીટર પર અવર આ એકમમાં આપી છે. તો એને મીટર પર સેકન્ડમાં ફેરવવા શું કરવું પડે? તો 1000 ગુણવા પડે, 3600 ભાગવા પડે. એટલે જવાબ આવે 10 મીટર પર સેકન્ડ. એટલે v0 મળી ગયા. અહીંયા અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરીશું પ્રવેગ શોધવા માટે. એટલે અચળ પ્રવેગી ગતિ માટે પહેલું સૂત્ર આપણે વાપરીશું v બરાબર v0 પ્લસ at. જો આ જે સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરી અને એ શોધી કાઢીશું. હવે સૂત્રમાં જુઓ, v બરાબર શું મૂકવાનું? અંતિમ વેગ 0 છે. v0 કેટલા છે? તો 10 પ્લસ at માં t 4 છે એટલે 4a લખાય. 4 ગુણ્યા a. 10 બીજી બાજુ લઈ જઈએ એટલે માઇનસ થાય. એટલે 4a બરાબર -10. તો a કેટલા થાય? તો -10 ભાગ્યા 4. અને -10 ભાગ્યા 4 એટલે કે 10 ભાગ્યા 4 કરો તો 2.5. એટલે a બરાબર કેટલા મળે? -2.5. જુઓ માઇનસમાં મળ્યું આપણને. એટલે કે પ્રતિ પ્રવેગ છે આ. પ્રવેગ શું છે? પ્રતિ પ્રવેગ કહેવાય. એટલે વેગમાં ઘટાડો કરે છે. હવે F બરાબર ma નો ઉપયોગ કરીને બળ શોધી કાઢવાનું. વેગમાં ઘટાડો કરતું બળ અને બળને અહીંયા સરેરાશ બળ એવું કીધું છે. સરેરાશ બળ. તો F બરાબર બીજા નિયમ પ્રમાણે કયું સૂત્ર? ma. F બરાબર ma. એમાં m બરાબર કેટલા? તો 465 ગુણ્યા પ્રવેગ છે -2.5. આ ગુણાકાર કરીએ એ માઇનસમાં મળશે આપણને. ગુણાકાર કેવો આવશે? માઇનસમાં. એટલે કે ગતિનો વિરોધ કરતું બળ છે એટલે માઇનસમાં આવે. 465 ગુણ્યા 2.5 એટલે 1162.5. F બરાબર -1162.5 આટલા ન્યૂટન બળ મળ્યા.
આ ગતિનો વિરોધ કરતું બળ થયું. જો બળ માઇનસ છે એનો મતલબ કે જે દિશામાં પદાર્થ ગતિ કરે છે એટલે કે વાહન ગતિ કરે છે એની વિરુદ્ધ લાગ્યું. બળનું મૂલ્ય ઋણ હોતું નથી, દિશા દર્શાવે છે કે કઈ દિશામાં લાગે છે, ગતિની દિશામાં કે ગતિની વિરુદ્ધ દિશામાં. તો આ ગતિની વિરુદ્ધ દિશામાં છે. એ બળનું મૂલ્ય લઈએ તો પ્લસમાં જ લખાય. બળનું મૂલ્ય આપણે લઈએ તો મૂલ્ય F બરાબર 1162.5 ન્યૂટન. બળનું મૂલ્ય એ ધન જ હોય એટલે મૂલ્ય તો પ્લસમાં જ મળે આપણને. એટલે જો આ દાખલામાં આટલી જ ગણતરી કરવાની છે આપણે. પહેલા પ્રવેગ શોધવાનો છે, પછી બળ શોધવાનું. પણ વેગ જે આપ્યો હતો પ્રારંભિક વેગ v0 1 કિલોમીટર પ્રતિ કલાકમાં હતો, એને શામાં ફેરવી દેવાનું છે? મીટર પર સેકન્ડમાં. બરાબર? તો જ તમારો જવાબ આવશે. ચાલો એના પછીનો દાખલો. સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.9 ગણીએ આપણે. હવે 5.9 ની અંદર એક રોકેટની વાત કરી છે. ઉચક્યા સિવાય એક રોકેટ પર ધક્કો લગાવવામાં આવે છે એટલે એની અંદર એક વિસ્ફોટ એવો કરવાનો કે રોકેટ ઉપર તરફ ગતિ ચાલુ કરી દે, જેને થ્રસ્ટ કહેવાય. પ્રારંભિક એને થ્રસ્ટ આપવાનો છે. એ જે રોકેટ આપ્યું છે એ રોકેટનું દળ m બરાબર 20,000 કિલોગ્રામ દળનું રોકેટ છે. બહુ ભારે છે. 20,000 કિલોગ્રામ દળ. આ બધું દળ આવી ગયું એમાં બળતણ જે ભર્યું હોય તે, બીજો કંઈ એમાં સામાન જે ભર્યો હોય તે, એ રોકેટની બોડી, બધું જ જેટલું અંદર છે એ બધું દળ આવી ગયું. 20,000 કિલોગ્રામ દળ ધરાવતું રોકેટ છે. એને થ્રસ્ટ આપતા 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે. એટલે રોકેટ ઉપર તરફ જાય છે. કેટલા પ્રવેગથી? 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ છે. એટલે એ બરાબર 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે એ રોકેટ પર થ્રસ્ટ કેટલો લાગતો હશે. થ્રસ્ટ એને T વડે દર્શાવીએ. આને થ્રસ્ટ કહેવાય. થ્રસ્ટ એટલે રોકેટ પર લાગતો ધક્કો. બરાબર? અને G નું મૂલ્ય 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈશું. કેમ એ આટલું લઈશું એ જુઓ. ચેપ્ટરની શરૂઆતની અંદર જે સ્વાધ્યાય આપ્યું છે, સ્વાધ્યાયની શરૂઆતમાં, એ સ્વાધ્યાયની શરૂઆતમાં ઉપર જ લખ્યું છે. પહેલો જ પ્રશ્ન જે આપ્યો છે એની ઉપર લખેલું છે સ્વાધ્યાય કરીને. સ્વાધ્યાય લખ્યા પછી નીચે લખ્યું છે કે ગણતરીની સરળતા માટે ગુરુત્વ પ્રવેગ G નું મૂલ્ય 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું. એટલે બધા જ દાખલાઓમાં 5મા ચેપ્ટરના સ્વાધ્યાયના જેટલા દાખલા તમે ગણો અને જ્યાં જ્યાં તમને ગુરુત્વ પ્રવેગ G ની જરૂર પડે ત્યાં દરેક જગ્યાએ G નું મૂલ્ય કેટલું લેવાનું છે? 10 એકમ લેવાનું. એટલે કે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવું લેવાનું. હવે જુઓ, રોકેટની અંદર જે થ્રસ્ટ લાગે, ધારો કે આ રોકેટ છે, બરાબર? રોકેટ પર ઉર્ધ્વ દિશામાં એનો પ્રવેગ ઉર્ધ્વ દિશામાં છે એવું આપણને કીધું છે. ઉર્ધ્વ દિશામાં એનો પ્રવેગ છે અને થ્રસ્ટ પણ ઉપર તરફ જ છે. પ્રવેગ ઉર્ધ્વ દિશામાં છે એટલે એને આધારે લાગતું બળ પણ પરિણામી બળ ઉપર તરફ થાય. બરાબર? અને અધો દિશામાં કયું બળ લાગે? તો mg બળ લાગે. બરાબર? આ બે બળો કેવા છે? વિરુદ્ધ દિશામાં છે. P અને mg ની બાદબાકી કરો તો એ પરિણામી બળ એટલે કે ma જેટલું થાય. રોકેટ પર થ્રસ્ટ છે એ કઈ તરફ છે? ઉર્ધ્વ દિશામાં. રોકેટ ગતિ પણ કઈ દિશામાં કરે છે? ઉર્ધ્વ દિશામાં. એ જેટલા પ્રવેગથી. એટલે T માઇનસ mg કરો. T માઇનસ mg આ બે વિરુદ્ધ દિશામાં છે ને, આ બેની બાદબાકી કરો એટલું પરિણામી બળ લાગે. કઈ તરફ? ઉર્ધ્વ દિશામાં. અને પરિણામી બળ એટલે ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે. એટલે અહીંયા લખું કે આકૃતિ પરથી T
ટી માંથી mg બાદ કરવું એટલે પરિણામી બળ મળે, એટલે કે t માઇનસ mg બરાબર ma આવું થાય. આને હમણાં ભૂલી જવાનું. આમ તો જુઓ, ખરેખર જ્યાં જ્યાં આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ વાપરવાનો હોય અને પદાર્થની ગતિ જો પ્રવેગી ગતિ હોય, ધ્યાન રાખવા, પછી આપણે દાખલાઓ બીજા ગણીએ એમાં પણ લઈશું. પ્રવેગી ગતિ થતી હોય તો પ્રવેગી ગતિની અંદર ન્યૂટનના ગતિના બીજા નિયમનો ઉપયોગ કરવો હોય તો ભલે પદાર્થ આ બાજુ ગતિ કરે છે, આભાસી બળ મારે આ બાજુ લેવું પડે, નીચે તરફ. કઈ તરફ લેવું પડે? નીચે તરફ. આ પરિણામી બળ છે. અથવા પરિણામી બળ તમે ધ્યાનમાં ના લો, એ સિવાય કેટલા બળો છે? બે બળો. બે બળો વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશાના બળો એટલે બેની બાદબાકી કરવું એટલું પરિણામી બળ મળે. બેની બાદબાકી કરીએ એટલું શું મળે આપણને? પરિણામી બળ મળે. હજુ એવા બીજા દાખલા આપણે લઈશું. આમ તો ખરેખર જુઓ, હું mg આ બાજુ લાવું તો mg પ્લસ થઈ જાય, એટલે t બરાબર mg પ્લસ ma થાય. અને પ્લસ થાય એટલે તમને એવું લાગે કે mg અને ma પ્લસ થયા, આ બે એક જ બાજુ. આવું સૂત્ર ધારો કે લખાય, જુઓ, t બરાબર mg પ્લસ ma. એટલે શું થયું કે ma અને mg એક જ બાજુ લખ્યા અને બેની નિશાની સરખી છે, તો શું આ બે એક જ દિશામાં હશે? તો ના, એક જ દિશામાં નથી. આ જ તો મેઇન પ્રોબ્લેમ છે. એટલે ma ભલે મેં આ બાજુ લખ્યા, એ t ની જોડે ma પ્લસ ના થાય. ma પ્લસ t બરાબર mg એવું ના લખાય. આમ તો નોર્મલી આપણે એવું કરતા હોય કે એક બાજુના બળોનો સરવાળો અને બીજી બાજુના બળોનો સરવાળો સરખો થાય. પણ એ ક્યારે? પદાર્થ સ્થિર હોય ત્યારે. આ તો ગતિ કરે છે એટલે આવું સૂત્ર લખવું પડે. આ ધ્યાન રાખવાનું આમાં. તો t બરાબર mg પ્લસ ma, એમાં m કોમન કાઢું એટલે શું વધ્યું? g પ્લસ a. હવે m અને g તથા a ની બધી કિંમતો મૂકી દેવાની, એટલે t બરાબર m ની કિંમત કેટલી? તો 20,000 કૌંસમાં 10 વત્તા 5, કારણ કે 10 g નું મૂલ્ય 10 અને એ આપણને 5 આપ્યા છે 15, એટલે 20,000 ગુણ્યા 15. 20,000 ગુણ્યા 15. 15 દુ 30 થાય. 15 અને 2 નો ગુણાકાર કરું તો 30 અને બીજા 4 0 તો ખરા, એટલે કેટલું થયું? 3 ગુણ્યા 10 ની 5 5 મીંડા છે, આટલા ન્યૂટન. આ થ્રસ્ટ થયો. રોકેટ પર આટલો ધક્કો આપણે લગાવવો પડે, થ્રસ્ટ. બરાબર? પરિણામ નંબર 1. આમાં તો એક જ ગણતરી આપણે કરવાની. એટલે જો બે દાખલા આપણા થયા. બરાબર? ધ્યાનથી આ બે દાખલા તમે સમજી અને નોટબુકમાં લખી લેશો પહેલા. પછી આપણે આગળ એક દાખલો ગણીએ. જો હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.10. બરાબર? જો અગત્યનો પ્રશ્ન છે આ. પ્રશ્ન શું આપ્યો છે પહેલા આપણે સમજી લઈએ. થોડો પ્રશ્ન પણ સમજવાનો છે બરાબર. જો પેજ નંબર 110 પર 5.10 નંબરનો પ્રશ્ન. 0.40 કિલોગ્રામ દળના, 0.40 લખીએ કે 0.4 લખીએ, આપણી ગણતરીમાં કોઈ ફરક પડતો નથી. પોઈન્ટ પછી 4 છે ને એની પાછળ 0 લખો તો 0.4 કહેવાય અથવા 0.40 કહેવાય, સરખું છે. એટલે 0.40 કિલોગ્રામ દળના અને પ્રારંભમાં ઉત્તર દિશામાં 10 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા એક પદાર્થ પર 8 ન્યૂટન બળ દક્ષિણ દિશામાં 30 સેકન્ડ સુધી લાગે છે. જો પ્રારંભમાં એ પદાર્થ કઈ દિશામાં ગતિ કરે છે? ઉત્તર દિશામાં. કેટલા વેગથી? 10 મીટર પર સેકન્ડના વેગથી. પણ એની પર બળ લાગે છે 8 ન્યૂટન દક્ષિણ દિશા તરફ. એટલે જે દિશામાં પદાર્થ ગતિ કરે છે એની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. અને બળ કેટલા સમય સુધી લાગે છે? 30 સેકન્ડ સુધી. પછી બળ લાગતું નથી. 30 સેકન્ડ સુધી જ બળ લાગે છે. ગતિની શરૂઆત થયા પછી, એટલે જે સમયે t બરાબર 0 સમય ગણો ત્યાંથી 30 સેકન્ડ સુધી એની પર બળ લાગે છે. બળ લગાડવાની ક્ષણને, ધ્યાન રાખો, બળ લગાડવાની ક્ષણને t બરાબર 0 અને તે સ્થાનને x બરાબર 0 લઈને t બરાબર -5 સેકન્ડ, t બરાબર 25 સેકન્ડ અને t બરાબર 100 સેકન્ડ સમયે
એ પદાર્થનું સ્થાન શોધવાનું છે. બરાબર? જો સમજવા જેવો પ્રશ્ન છે. પહેલા તો અહીંયા આપણને એક નવાઈ લાગે એવી વસ્તુ કીધી છે કે t બરાબર -5 સેકન્ડ. સમય કદી ઋણ હોય ખરો? તો ના. 25 અને 100 તો બરાબર છે, પણ -5 કેમ? તો જે ક્ષણે તમે ગણતરીની શરૂઆત કરો છો એની પહેલાની 5 સેકન્ડ, એની પહેલાની 5 સેકન્ડ એવું ગણવાનું. t બરાબર 0 પછીની 5 સેકન્ડ નહીં, t બરાબર 0 પહેલાની 5 સેકન્ડ એવો સમય આપણે ગણવાનો છે. હવે પહેલા તો જો ઉત્તર દક્ષિણ દિશાઓ, આપણે દિશાઓનો ઉલ્લેખ કરી દઈએ. અહીંયા એક સેજ આકૃતિ બતાવી દઈએ. આ દિશાઓ વિશે તો આપણને ખબર છે. ઉપર આપણે કઈ દિશા લઈએ છીએ? ઉત્તર, અને નીચે દક્ષિણ. પણ આપણે શું કરીએ? જો ઉત્તર દક્ષિણ ઉપર નીચે લઈએ તો ગતિ આમ ઉપર નીચે વિચારવી પડે. એટલે એને બદલે આપણે સહેજ એવો ફેરફાર કરીએ કે આ બાજુ ઉત્તર દિશા ગણું ધન x ને, તો એની સામે કઈ દિશા ગણાય? દક્ષિણ. પૂર્વ પશ્ચિમ એવું લખવાની આપણે જરૂર નથી. અને અહીંથી t બરાબર 0 સમયે x બરાબર 0 આટલે ધ્યાન રાખો. પદાર્થ તો આ બાજુથી ગતિ કરતો કરતો આવે જ છે. જેવો પદાર્થ અહીંયા પહોંચે એ વખતે એની ઝડપ 10 છે, અને તે જ વખતે તમે 8 ન્યૂટન બળ લગાડો છો અને ઘડિયાળ સ્ટાર્ટ કરો છો. આ ધ્યાન રાખો. જે સમયે પદાર્થ પર બળ લાગવાનું શરૂ થાય, એક ગતિ કરતી કરતી વસ્તુ એક આવે છે. ક્યાંથી ગતિ કરતી કરતી આવી છે આપણને ખબર નથી, પણ આટલા વેગથી એ ગતિ કરતી કરતા આવે છે, અચળ વેગથી. જેવું આપણે જે જગ્યાએ ઊભા છે ત્યાં એ પદાર્થ આવે, આપણે અહીંયા ઊભા છે એટલે આપણે એને ખેંચવાનું ચાલુ કરીએ છીએ. જે દિશામાં જાય છે એની વિરુદ્ધ દિશામાં આપણે બળ લગાડવાનું ચાલુ કર્યું, અને એ પદાર્થ જે આગળ જતો હતો આપણે બળ લગાડ્યું એટલે હવે થોડુંક આગળ અંતર કાપીને પછી પાછો વિરુદ્ધ દિશામાં લઈ જઈએ છીએ, દક્ષિણ દિશામાં લઈ જઈએ છીએ. બરાબર? તો જુદા જુદા સમયે એનું સ્થાન શું હશે એ સ્થાન શોધવાનું છે. તો પહેલા આ પદાર્થ 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. બળ તો આપણે ક્યારે લગાડવાનું શરૂ કર્યું? 0 સમયે. 0 સમય પહેલા એની પર બળ લાગતું હતું? ના, બળ નહોતું લાગતું, એટલે કે પરિણામી બળ 0 હતું. તો એની ઝડપ કેવી હશે? અચળ હશે. અચળ ઝડપ હોય તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ ના વાપરી શકો. સીધું સાદું સૂત્ર કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. બરાબર? તો પહેલી ગણતરી આપણે એવી કરવાની છે. પહેલા પ્રશ્નનો જવાબ શોધીએ. પેલું 30 સેકન્ડ સુધી બળ લાગે છે ને, એની પહેલાની 5 સેકન્ડ એની આપણે વાત કરવી છે. બરાબર? એટલે t બરાબર 0 સમય પહેલાની 5 સેકન્ડ એટલે t બરાબર -5 સેકન્ડ, અથવા t1 કીધો છે એ સમયને આપણે. એટલે t બરાબર 0 સમય પહેલાની 5 સેકન્ડ માટે પદાર્થ અચળ ઝડપથી ગતિ કરે છે. તેથી t1 બરાબર -5 સેકન્ડ સમયે પદાર્થનું સ્થાન x1 બરાબર શું? તો v0 × t1. આમ તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય સૂત્ર છે, અથવા ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય થાય, એ સૂત્ર વાપર્યું આપણે. v0 કેટલા છે? 10, અને સમય કેટલો છે? તો -5 લેવાનો છે, એટલે -50 મીટર. જો એનું સ્થાન આપણને -50 મળ્યું, એનો મતલબ શું? કે ઉગમ બિંદુ આગળ આપણે x બરાબર 0 કહીએ છીએ, તો માઇનસ કઈ તરફ હોય? આ બાજુ હોય. આ ઋણ x અક્ષ જેવું સમજો. દક્ષિણ દિશા એટલે ઋણ x અક્ષ છે. તો અહીંયા આટલે ધારો કે 50 મીટર અંતર છે, તો પદાર્થ અહીંયા હશે. t બરાબર 0 સમય પહેલા 5 સેકન્ડે પદાર્થ આટલે છે. પછી એ ધીરે ધીરે આટલે આવે એટલે આપણે અહીંયા ઘડિયાળ ચાલુ કરી.
t બરાબર 0 સમય એટલે ઘડિયાળ ચાલુ કરી, ઉગમ બિંદુએ આવી ગયો. હવે 25 સેકન્ડે શું થશે? તો બળ કેટલા સમય સુધી લાગે છે? 30 સેકન્ડ સુધી. જેટલો સમય સુધી બળ લાગે છે t બરાબર 0 પછીની 30 સેકન્ડ સુધી, તો જેટલા સમય સુધી બળ લાગે છે એટલા સમય સુધી પદાર્થનો પ્રવેગ અચળ હોય, કારણ કે બળ અચળ બળ લાગે છે એટલે એનો પ્રવેગ અચળ હોય. એટલે હવે બીજી ગણતરી માટે મારે પ્રવેગ શોધવો પડે. શું કરવું પડે? પ્રવેગ શોધવો પડે બીજી ગણતરીમાં. હવે F બરાબર 8 ન્યૂટન આપ્યા છે, દળ આપ્યું છે આપણને 0.4 અને બળ છે એ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે માઇનસમાં પ્રવેગ આવે. જો t બરાબર 0 સમયે બળ ગતિની વિરુદ્ધ દિશામાં હોવાથી F બરાબર -8 ન્યૂટન લેવાય અથવા લઈ શકાય, અથવા આ -8 ન્યૂટન લેવું પડે એવું લખીએ આપણે, એને માઇનસમાં જ લેવું પડે. હવે F બરાબર ma સૂત્ર છે તો A બરાબર F/m થાય, પણ F કેવા લેવાના? -8 ભાગ્યા 0.4. દળ 0.4 kg છે, બરાબર. 0.4 એટલે 4 લખું તો ઉપર 10 લખાય એટલે 80 ભાગ્યા 4 એટલે 20 એટલે -20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આટલો પ્રવેગ થશે, પદાર્થનો પ્રવેગ આટલો થશે, -20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પણ આ પ્રવેગ કેટલા સમય સુધી હશે? ખાલી 30 સેકન્ડ સુધી જશે. કેટલા સમય સુધી? 30 સેકન્ડ સુધી. પછી તો પાછી એની અચળ પ્રવેગી ગતિ, અચળ વેગવાળી ગતિ થઈ જશે, બરાબર. જો હવે બીજા પ્રશ્નમાં આપણે કયા સમયની વાત કરવાની છે? તો t બરાબર 25 સેકન્ડ સમયે એનું સ્થાન ક્યાં હશે? પણ જો 0 થી 30 સેકન્ડ વચ્ચેનો કોઈ પણ સમય આપ્યો હોય, અહીંયા આપણને 25 આપ્યો છે, ધારો કે 20 આપ્યો હોત, 15 આપ્યો હોત, 10 આપ્યો હોત, તો એ બધા સમય માટે ગતિ પ્રવેગી ગતિ છે એની. પદાર્થની ગતિ કેવી છે? પ્રવેગી ગતિ. પણ સમજો કે મને 50 સેકન્ડ કીધું હોત તો 50 સેકન્ડે એની ગતિ પ્રવેગી ગતિ નથી. અહીંયા 100 સેકન્ડ કીધું જ છે આપણને, તો એ 30 સેકન્ડ પછીનો સમય છે 100 સેકન્ડ, એટલે 30 સેકન્ડ કરતાં વધારે સમય છે. તો એને બે ભાગમાં આપણે પછી ગણીશું, પણ પહેલા 25 સેકન્ડ માટે ગણીએ તો માત્ર પ્રવેગી ગતિ છે, એટલે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ લેવાનું. હવે અચળ પ્રવેગી ગતિમાં જુઓ, તમને એક પ્રારંભિક વેગ આપી દીધો છે, સમય આપ્યો છે, બરાબર. પછી પ્રવેગ તમે શોધી કાઢ્યો છે. તો જે સૂત્રની અંદર તમારે પ્રારંભિક વેગ આપ્યો હોય, સમય આપ્યો હોય, પ્રવેગ આપ્યો હોય અને x શોધવાના હોય, તો એ સૂત્ર તમારે વાપરવું પડે. જો આ t બરાબર 5 સેકન્ડને અનુરૂપ આપણે x1 શોધવાના છે, 25 સેકન્ડને અનુરૂપ x2 આપણે શોધીશું અને 100 સેકન્ડને અનુરૂપ x3 શોધીશું, બરાબર. તો આ x2 મારે શોધવા છે. અચળ પ્રવેગી ગતિ માટે x વાળું સૂત્ર કયું આપણી જોડે? તો x બરાબર v0t પ્લસ હાફ at², આવું સૂત્ર છે. પણ t ને બદલે મારે સમય કયો લખવાનો? t2 એટલે 25 અને x2 આપણને મળશે. એટલે x2 બરાબર v0 કેટલા? તો 10, t2 કેટલા? 25 વત્તા 1/2, a કેટલા? તો -20 અને t2 કેટલા? 25 એનો વર્ગ. આનું સાદુરૂપ તો જો 25 ગુણ્યા 10 એટલે અહીંયા 250 થશે, એટલે x2 બરાબર 250. પછી આ પ્લસ છે પણ અહીંયા માઇનસ છે એટલે નિશાની કઈ થઈ જશે? માઇનસ, બરાબર. 20 ભાગ્યા 2 એટલે 10 અને ગુણાકારમાં 25 નો વર્ગ 625. 625 ને 10 વડે ગુણવાના એટલે 625 ગુણ્યા 10 એટલે 6250. આ 6250 માંથી 250 માઇનસ કરું એટલે જવાબ માઇનસમાં આવશે. જુઓ -6000 મીટર x2 બરાબર, અને 6000 મીટર એટલે 6 કિલોમીટર એટલે -6 કિલોમીટર.
હવે જો -6 કિલોમીટર એનો મતલબ શું કે પદાર્થ પર તમે ગતિ ભલે એની આમ થતી હતી પણ બળ આમ લગાડ્યું એટલે એને આમ લઈ ગયા, તમે ઋણ x દિશામાં લઈ ગયા. કેટલા કિલોમીટર દૂર પહોંચી ગયો? 6000 મીટર. t બરાબર 0 સમય પહેલાના સમયે એ -50 પર હતો. -50 પરથી તો આમ આવ્યો છે, થોડોક આમ પણ ગયો હશે, પણ તમે જે સમયે બળ લગાડ્યું એના પછી 25 સેકન્ડ સમયે એ પદાર્થ આ બાજુ 6 કિલોમીટર દૂર પહોંચી ગયો છે. બરાબર? એટલે x2 બરાબર 6 કિલોમીટર. ચલો હવે આ 100 સેકન્ડ 100 જે આપ્યા છે એ વખતે એનું સ્થાન શોધવાનું. તો એને બે ભાગમાં લેવું પડે. બે ભાગમાં કેવી રીતે? તો પહેલા 30 સેકન્ડ સુધી તો આ બળ લાગે જ છે 8 ન્યૂટનનું, પછી બળ નથી લાગતું, એટલે 70 બાકીની 70 સેકન્ડમાં બળ નથી લાગતું. આ 100 સેકન્ડ એટલે ક્યાંથી ગણવાનું? t બરાબર 0 થી આપણે ઘડિયાળ જે ચાલુ કરી ત્યાંથી 100 સેકન્ડ. હવે ઘડિયાળ ચાલુ કર્યા પછી 30 સેકન્ડ સુધી તો બળ લાગ્યું છે, તો એ 100 માંથી 30 બાદ કરી દેવાના. 30 સેકન્ડમાં કાપેલું અંતર અલગ રીતે શોધવાનું, પછીની 70 સેકન્ડમાં કાપેલું અંતર અલગ રીતે શોધવાનું, અને એ બેનો સરવાળો કરો એટલે 100 સેકન્ડ સમયે પદાર્થનું સ્થાન મળે. એમાં 30 સેકન્ડ સુધી, પહેલી 30 સેકન્ડ સુધી કાપેલું અંતર શોધવા માટે આવું સૂત્ર વાપરવાનું, જેમાં t બરાબર 30 મૂકી દેવાના. અહીં 25 મૂકીને આ શોધ્યું એને બદલે 30 મૂકવાના. અને બાકીની 70 સેકન્ડમાં એ વખતે તો બળ લાગતું નથી, બળ ના લાગતું હોય તો સૂત્ર v0t મૂકવાનું, એમાં t બરાબર 70 લઈ લેવાના. પણ એ વખતે મારે અંતિમ વેગ શોધવો પડે. જે વખતે બળ લાગવાનું બંધ કર્યું એ વખતે વેગ 10 નહીં હોય, એ વખતે વેગ જુદો હશે. એટલે 30 સેકન્ડને અંતે મારે વેગ પણ શોધવાનો, પછી એ 30 સેકન્ડની અંદર કાપેલું કુલ અંતર પહેલા શોધવાનું, પછી 70 સેકન્ડમાં કાપેલું અંતર શોધવાનું, એ બેનો સરવાળો કરવાનો. આ ગણતરી થોડીક આમ વિચારવા જેવી છે. બરાબર? પણ જો વારાફરતી આપણે એને ગણીએ. પ્રશ્ન નંબર આપણો 3. t2 બરાબર કેટલા સેકન્ડ માટે? 70 સેકન્ડ માટે. પણ પહેલા 30 સેકન્ડની અંદર કાપેલું અંતર મારે શોધવું પડે આ સૂત્રથી, અને 30 સેકન્ડને અંતે એનો વેગ પણ શોધવો પડે. એ વેગનો ઉપયોગ કરીને અચળ ઝડપ માટે અંતર શોધવાનું 70 સેકન્ડમાં. તો t બરાબર 30 સેકન્ડ સુધીમાં અચળ પ્રવેગથી કાપેલું અંતર, તો એ અંતર x3 ડેશ કહી દો, અથવા x3 કહીએ આપણે એને, અથવા આપણે x1 x2 x3 સંકેતો આપ્યા છે એટલે અહીંયા x3 ડેશ કહી દઈએ. તો x3 ડેશ જે સંજ્ઞા તમારે વાપરવી છે, x3 ડેશ બરાબર સૂત્ર કયું? v0t પ્લસ હાફ at સ્ક્વેર, એમાં v0 10, t બરાબર 30 મૂકી દેવાના, પ્લસ 1/2, a નું મૂલ્ય તો -20 અચળ છે, અને t ની કિંમત 30 મૂકી દેવાની એનો વર્ગ. એટલે અહીંયા 300 થશે, આ નિશાની માઈનસ થશે, 300 નો 30 નો વર્ગ એટલે 900, 900 ગુણ્યા 10 એટલે 9000, એટલે અહીંયા 9000 આવશે. 9000 માંથી 300 બાદ કરવાના એટલે 8700, પણ કેવા? માઈનસ, એટલે -8700 મીટર, એટલે કે -8.7 કિલોમીટર. કિલોમીટરમાં આપણે લખ્યું, તમે મીટરમાં રાખો તો વાંધો નહીં. આ x3 ડેશ મળે એ શું મળ્યું? તો પહેલી 30 સેકન્ડમાં અચળ પ્રવેગથી કાપેલું અંતર મળ્યું. પહેલી 30 સેકન્ડમાં અચળ પ્રવેગથી કાપેલું અંતર. હવે એનો 30 સેકન્ડને અંતે પદાર્થનો વેગ શોધવાનો, અંતિમ વેગ. બરાબર? તો t બરાબર 30 સેકન્ડને અંતે પદાર્થનો વેગ, એ વેગ માટે સૂત્ર v બરાબર v0 પ્લસ at વાપરવાનું. ચલો v0, તો v0 10 માઇનસ, એ માઇનસ કેમ? તો આ 20 માઇનસ આવવાના છે, ઇન્ટુ 30, 3 દુ 6 એટલે 600 માઇનસ 10 એટલે 590, પણ કેવા? માઇનસ. જો -590 એનો મતલબ શું?
v બરાબર -590 મીટર પર સેકન્ડ. એટલે પ્રારંભિક વેગ જે ઉત્તર દિશામાં હતો એને બદલે આ અંતિમ વેગ કઈ તરફ છે? દક્ષિણ દિશામાં. મૂલ્ય તો એનું 590 ખરું, પણ એ દક્ષિણ દિશામાં છે. જો આ વેગ કઈ દિશામાં હતો? ઉત્તર દિશામાં. 30 સેકન્ડને અંતે એનો વેગ કઈ દિશામાં છે? દક્ષિણ. એટલે તો વિરુદ્ધ જાય છે. આપણે કીધું ને કે બળ એની પર ગતિની વિરુદ્ધ લાગ્યું એટલે વિરુદ્ધ બાજુએ જાય છે બધા. હવે આટલા અચળ વેગથી બાકીની 70 સેકન્ડમાં, બાકીની 70 30 સેકન્ડમાં કાપ્યું, પહેલી 30 સેકન્ડમાં કાપેલું અંતર તો આપણે શોધી કાઢ્યું. બાકીની 70 સેકન્ડમાં એટલે અહીંયા લખીએ આપણે કે t બરાબર 30 સેકન્ડ પછીની 70 સેકન્ડમાં અચળ વેગથી કાપેલું અંતર x3 ડબલ ડેશ લઉં તો એ અંતર વેગ ગુણ્યા સમય, સમય કયો? 70, એટલે v * 70, એટલે કે -590 ગુણ્યા 70. 590 ગુણ્યા 70 કરી દઈએ, જે આવે તે અંતરિય મળશે x3 ડબલ ડેશ, એટલે 41,300 માઇનસમાં 41,300 મીટર x3 ડબલ ડેશ. તો હવે કુલ 100 સેકન્ડમાં કાપેલું અંતર 30 + 70 એવી રીતે 100. 30 સેકન્ડમાં કાપેલું અંતર અને 100 સેકન્ડમાં. આને હું કિલોમીટરમાં લખવું હજુ આપણે, પેલું એ કિલોમીટરમાં લીધું છે ને, એટલે આને કિલોમીટરમાં લખીએ. x3 ડબલ ડેશ બરાબર કિલોમીટરમાં લેવો તો 1000 ભાગવાના, 1000 ભાગ્યું એટલે 41.3 આવે, 41.3 કિલોમીટર. હવે આ 41.3 અને 8.7 એનો સરવાળો કરવાનો. એટલે કુલ 100 સેકન્ડમાં કાપેલું અંતર, તો એ અંતર x3 બરાબર શું? તો x3 ડેશ પ્લસ x3 ડબલ ડેશ. x3 ડેશ છે -8.7 કિલોમીટર. વત્તા કરવાનું છે પણ આ નિશાની માઇનસ, એટલે અહીંયા પણ શું આવશે? -41.3 કિલોમીટર. એટલે થાય તો બેનો સરવાળો, બરાબર? જો 0.3 અને 0.7 એટલે 10 થઈ ગયા, એટલે 0 થઈ ગયો અહીંયા. વધી 1 2 2 ને 8 8 ને 2 10, વધી 1 50, કમ્પ્લીટ 50 થયું. એટલે -50 કિલોમીટર. x3 બરાબર કેટલા થયા? -50 કિલોમીટર. 100 સેકન્ડને અંતે પદાર્થનું સ્થાન આ હશે. એટલે અહીંથી ઉગમ બિંદુથી 50 કિલોમીટર દૂર કઈ તરફ? દક્ષિણ દિશામાં હશે. 100 સેકન્ડ પૂરી થાય એટલે જુઓ, 5 ગુણની અંદર પૂછી શકાય એવો અગત્યનો પ્રશ્ન. આપણે પેપર સ્ટાઇલમાં 5 ગુણના પ્રશ્નો છે, એટલે તમને 5 ગુણમાં પૂછી શકાય એવો આ પ્રશ્ન છે. જેવું આપણે અહીંયા લખ્યું છે એવું જ તમારે લખવાનું, બરાબર? થોડી ગણતરીમાં ધ્યાન રાખવાનું છે, એટલે ફરી ખબર ના પડે તો એક વખત રિપીટ કરી અને તમારે જોઈ લેવાનું. અને આજનું કામ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. એટલે આજે આપણે 3 દાખલા ગણ્યા સ્વાધ્યાયના, 5.8, 9 અને 10. એમાં 8 અને 9 તો આમ થોડી ગણતરી બહુ વધારે એટલી નહોતી, પણ આની ગણતરી વધારે છે. એટલે 5 ગુણની અંદર પૂછી શકાય એવો